હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર માર્ચ 2024ની અંદર તમારું એક સરસ મજાનું ચેપ્ટર છે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. અને આ વિડીયોની અંદર આપણે માર્ચ 2024ની અંદર બહુપદીની અંદર જે પણ કન્સેપ્ટ તમારા પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, મતલબ નાનો પ્રશ્ન હોય કે મોટો પ્રશ્ન, આ તમામ ડાઉટ તમારા આ વિડીયો જોયા પછી ક્લિયર થઈ જશે. એના માટે તમે વિડીયોને અંત સુધી જોજો. એમ બીજું, ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફટોફટ વિડીયોને લાઇક પણ કરી દેજો. કેમ, તમે જેટલી લાઇક વધારે કરશો એટલો કામ કરવાનો અમને વધારે ઉત્સાહ મળશે. અને વિડીયો જોયા પછી તમને ખરેખર એવું લાગે કે વિડીયો જોવાથી મને મારા તમામ કન્સેપ્ટના ડાઉટ ક્લિયર થઈ જશે, તો એક વખત વિડીયોને કોમેન્ટ કરી દેજો. એમ બીજું, આપણે બહુપદી, બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંનેના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો મેં બનાવેલો છે. કોઈ બેઝિક મેથ્સ રાખેલું છે, સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે, બંને માટે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. એમ ચલો, હવે આપણે વધારે વાત ના કરતાં સીધા આપણે ટોપિક ઉપર જઈશું. એમ તો ટોપિકની અંદર સૌથી પહેલાં બહુપદીની અંદર અહીંયા લખેલું છે પીએક્સમાં એક્સના મહત્તમ ઘાતાંકને બહુપદી પીએક્સની ઘાત કહેવામાં આવે છે. એટલે પીએક્સ એટલે આપણી બહુપદી કોના બરાબર હોય? પીએક્સ બરાબર. એમાં એક્સના મહત્તમ ઘાતાંકને બહુપદી પીએક્સની ઘાત કહેવામાં આવે છે. એટલે કોઈ પણ બહુપદી તમારી ઓળખાય છે એ એના મહત્તમ ઘાતના લીધે ઓળખાય છે. હવે ઘાતાંક એટલે શું અને ઘાત એટલે શું? દાખલા તરીકે અહીંયા હું લખું કે એક્સનો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 3. અહીંયા મેં લખ્યું તો જે આ એક્સ રહ્યો એને ઘાતાંક કહેવાય અને જે ઉપર 2 લખ્યા છે એને ઘાત કહેવાય. તો તમે જુઓ એમ અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? 2. શું મહત્તમ ઘાત કેટલી છે? 2. તો આ 2ને શું કહેવામાં આવે છે? ઘાત કહેવામાં આવે છે. અને કોઈ પણ જે બહુપદી છે એ એની મહત્તમ ઘાતના લીધે ઓળખવામાં આવે છે. ચલો આગળ જઈશું. હવે બહુપદીની અંદર અહીંયા આ બહુપદીના જે પ્રકારો છે એની અંદરથી તમારો વારંવાર પ્રશ્ન પૂછાય છે. તો બહુપદીના 3 પ્રકારો છે. એક છે સુરેખ બહુપદી, એક છે દ્વિઘાત બહુપદી અને પછી છે ત્રિઘાત બહુપદી. બહુપદીના પ્રકારો કેટલા? 3. કયા? સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. ચલો, સુરેખ બહુપદી એટલે શું? સુરેખ બહુપદી એટલે શું? તો એક ઘાતવાળી એક ઘાતવાળી બહુપદીને કઈ ઘાતવાળી? એક ઘાતવાળી બહુપદીને શું કહેવામાં આવે છે? સુરેખ બહુપદી કહેવામાં આવે છે. એટલે જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય? 1. એટલે આ ઘાત કઈ ઘાત? મહત્તમ. એક ઘાત એટલે મહત્તમ ઘાત કેટલી હોય? 1 હોય. તો એને કઈ બહુપદી કહેવામાં આવે છે? સુરેખ બહુપદી કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા હું લખું એમ કે 2x પ્લસ 5. ચલો, આ px બરાબર તમને આપેલા છે. કોઈ પણ બહુપદી px બરાબર હોય તો px બરાબર 2x પ્લસ 5. તો તમે જુઓ એમ તો અહીંયા એક્સના ઉપર કેટલી ઘાત છે? 1. તો જ્યારે પણ મહત્તમ ઘાત એટલે મોટી ઘાત 1 હોય તો એને કઈ બહુપદી કહેવામાં આવે છે? સુરેખ બહુપદી કહેવામાં આવે છે. કોઈ પણ બહુપદી હોય તો એ એના મોટી ઘાતના લીધે ઓળખાય, એની મહત્તમ ઘાતના લીધે ઓળખાય. અને બીજું કે તમારી જે બહુપદી છે એની ઘાત હંમેશા કયા ક્રમની અંદર? તો ઉતરતા ક્રમની અંદર હોય. એટલે મોટી ઘાત, નાની ઘાત એ રીતના ક્રમમાં તમને ગોઠવીને આપશે. તો અહીંયા તમે જો આ થઈ ગઈ સુરેખ બહુપદી. ઓકે, ચલો હવે બીજો પ્રશ્ન પૂછાય કે સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી? તો સુરેખ બહુપદીના મહત્તમ શૂન્યો કેટલા? એના મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી હોય? 1 હોય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? તો 1 હોય છે. ખરા ખોટાની અંદર પ્રશ્ન પૂછાય એમ કે સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા 2 હોય છે. તો વિધાન સાચું કે ખોટું? ખોટું. કેમ કે એના શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? 1. બીજું એના પર છે એનો આલેખ પૂછે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? તો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? રેખા આલેખ. કેવો હોય છે? રેખા આલેખ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? તો રેખા આલેખ. ચલો, એના પછી નેક્સ્ટ છે દ્વિઘાત બહુપદી. કઈ છે? દ્વિઘાત બહુપદી. ચલો, દ્વિઘાત બહુપદી એટલે શું? એમ તો 2 ઘાતવાળી બે ઘાતવાળી બહુપદીને શું કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. એટલે એની મહત્તમ ઘાત કેટલી હોય? એની જે મહત્તમ ઘાત હોય છે એ મહત્તમ ઘાત કેટલી હોય છે? 2 ઘાત.
જો જે બહુપદીની મહત્તમ ઘાત એટલે મોટી ઘાત કેટલી હોય 2 ઘાત હોય તો એવી બહુપદીને કઈ કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. બીજું એના શૂન્ય પૂછાય. શું પૂછાય? એના શૂન્યો. તો દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? 2. તો 2 એના શું હોય છે? મહત્તમ શૂન્યો. આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે ખરા ખોટાની અંદર કે દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી? તો 2. ઓકે ને? ઓકે. બીજું કે જે દ્વિઘાત બહુપદી છે, કઈ દ્વિઘાત બહુપદી છે એનો આલેખ પૂછે. કયો? એનો આલેખ પૂછે. તો એનો આલેખ કેવો હોય છે? તો એનો આલેખ તમને પૂછે તો એનો આલેખ હોય છે પર્વલય આકાર. કેવો હોય છે? પર્વલય આકારનો એનો આલેખ હોય છે. ઓકે ને? ઓકે. તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો છે? પર્વલય આકાર. સુરેખ બહુપદીનો આલેખ આપણે કેવો જોયો તો? રેખા આલેખ જોયો તો. બીજું કે ખાસ તમને જ્યારે a ગ્રેટર ધેન 0 આલે એટલે એ શું છે? આપણા એક્સના વર્ગનો સહગુણક છે. એટલે જ્યારે a ગ્રેટર ધેન 0 આલે તો એવા સંજોગોની અંદર તમારો આલેખ હોય છે ઉપરની તરફ ખુલ્લો પર્વલય આકાર. શું? ઉપરની તરફ ખુલ્લો પર્વલય આકાર. ખુલ્લો પર્વલય આકાર. એટલે જ્યારે તમને a ગ્રેટર ધેન 0 આલે એટલે કે એની કિંમત 0 કરતાં કેવી હોય? મોટી હોય તો તમને જે આલેખ મળશે કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો પર્વલય આકાર. એટલે શું? એટલે આ ટાઈપનો તમને આલેખ જોવા મળશે. એટલે આને કહેવાય ઉપરની તરફ ખુલ્લો પર્વલય આકાર. અને જ્યારે તમને a લેસ ધેન 0 આલે, શું આલે? a લેસ ધેન 0 આલે એટલે કે એની કિંમત કેવી હોય? 0 કરતાં નાની હોય. 0 કરતાં નાની હોય એટલે શેમાં હોય? ઋણમાં હોય. આ શેમાં હોય? ધનમાં હોય. એની કિંમત ધનમાં હોય કારણ કે 0 કરતાં મોટી કિંમત ધનમાં હોય. 0 કરતાં નાની કિંમત શેમાં હોય? ઋણમાં હોય. એટલે તમને જે આલેખ મળે છે કેવો મળે છે? નીચેની તરફ. શું? નીચેની તરફ ખુલ્લો કેવો? પર્વલય આકાર. પર્વલય આકાર. એટલે તમને જે આલેખ મળે છે કેવો મળે છે? આ ટાઈપનો નીચેની તરફ ખુલ્લો પર્વલય આકાર ટાઈપનો આલેખ મળે છે. આમ કરીને આમ. તો આ ક્યારે આલેખ મળે? કે જ્યારે a લેસ ધેન 0 હોય ત્યારે. ઓકે ને? ઓકે. તો આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય એવો છે. ચલો એના પછી નેક્સ્ટ છે ત્રિઘાત બહુપદી. કઈ બહુપદી છે? ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી એટલે શું? તો 3 ઘાતવાળી. કેટલી? 3 ઘાતવાળી બહુપદીને શું કહેવામાં આવે છે? ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. તો ત્રિઘાત બહુપદીની મહત્તમ ઘાત કેટલી? એની મહત્તમ ઘાત કેટલી હોય છે? તો એની મહત્તમ ઘાત હોય છે 3. કેટલી હોય છે? 3 એની મહત્તમ ઘાત હોય છે. એના પછી ત્રિઘાત બહુપદીના શૂન્ય પૂછે તો એના શૂન્ય પૂછે તો એના શૂન્યો કેટલા હોય છે? 3. અને કેવા? મહત્તમ. ઓકે ને? ઓકે. તો ત્રિઘાત બહુપદી એટલે 3 ઘાતવાળી બહુપદી ત્રિઘાત બહુપદી હોય. એના મહત્તમ ઘાત કેટલી હોય છે? 3. એટલે એની મોટી ઘાત 3 હોય. બીજું ત્રિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? 3. મહત્તમ એના શૂન્યોની સંખ્યા હોય છે. અને એના પછી ત્રિઘાત બહુપદીનો આલેખ પૂછે તો એનો જે આલેખ હોય છે એ આલેખ કઈ ટાઈપનો આપે છે? વક્ર. એનો આલેખ તમને કેવો મળે છે? વક્ર. 3 પ્રશ્નો મોસ્ટ IMP છે. ત્રિઘાત બહુપદીનો આલેખ કેવો હોય છે? વક્ર હોય છે. દ્વિઘાત બહુપદીનો જે આલેખ હોય છે એ કેવો હોય છે? પર્વલય આકારનો હોય છે. અને તમારી જે સુરેખ બહુપદી હોય છે એનો આલેખ કેવો હોય છે? રેખા આલેખ હોય છે. બીજું દ્વિઘાત બહુપદી. અહીંયા મેં ઉદાહરણ નથી લખ્યું તો અહીંયા દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ લખી નાખું. 2x² પ્લસ 3x પ્લસ 1 એટલે જ્યારે px બરાબર આવું આલે તો તમે જો એની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો આ કઈ બહુપદી હોય? દ્વિઘાત બહુપદી. દાખલા કે ત્રિઘાત બહુપદી આલે તો px બરાબર 3x ની 3 ઘાત પ્લસ 2x² પ્લસ 3x પ્લસ 1. તમે જો મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા 3 આપેલી છે. તો આ કઈ બહુપદી હોય? ત્રિઘાત બહુપદી હોય. તો આ થઈ ગયા તમારા કોન્સેપ્ટ. ચલો હવે આપણે સૂત્ર ઉપર જઈશું. એમ પછી સીધા દાખલા ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે દાખલાની અંદર સૂત્રોની જરૂર પડશે. અને સૂત્રો માટે સૌપ્રથમ આપણે જરૂર પડશે દ્વિઘાત બહુપદીના પ્રમાણિક સ્વરૂપની. કોની જરૂર પડશે? પ્રમાણિક સ્વરૂપની. તો અહીંયા લખી નાખું છું પ્રમાણિત સ્વરૂપ. શું લખી નાખું છું? પ્રમાણિત સ્વરૂપ. ચલો કોનું? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ. તો કયું આવશે? તો ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આ થઈ ગયું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ. ચલો બીજું એક્સના વર્ગના બાજુમાં હોય શું કહેવાય? એને કહેવાય a. એક્સના બાજુમાં હોય એને કહેવાય b. અને c તમારું અચળ પદ. a એટલે આપણું પ્રથમ પદ, b એટલે આપણું બીજું પદ અને c એટલે આપણું અચળ પદ અથવા શૈલ્ય પદ. એક્સના વર્ગનો સહગુણક a,
એક્સનો સહગુણક બી અને છેલ્લે છે અચળ પદ સી બરાબર 0. ઓકે ને, આની જરૂર પડશે દાખલાની અંદર આપણે. ચલો એના પછી છે શૂન્યનો સરવાળો. શું છે શૂન્યનો સરવાળો? તો શૂન્યના સરવાળાનું સૂત્ર છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. દ્વિઘાત બહુપદી છે તો એના સરવાળા માટે જરૂર પડશે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. ઓકે. ચલો બીજું બી શું છે? તો બી આપણો એક્સનો સહગુણક છે. એ શું છે? આપણો એક્સના વર્ગનો સહગુણક છે અને નિયમના શું છે? માઇનસ છે. અને આલ્ફા અને બીટા શું છે? તો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો છે. પહેલું હશે આલ્ફા અને બીજું છે બીટા. આપણે દાખલાની અંદર વધારે ડીપમાં સમજીશું એમ. ચલો એના પછી છે શૂન્યનો ગુણાકાર. શું છે? શૂન્યનો ગુણાકાર. ચલો તો ગુણાકાર માટે આલ્ફા ડોટ બીટા બરાબર સી ભાગ્યા એ. તો શૂન્યોના ગુણાકારનું સૂત્ર કયું છે? આલ્ફા ડોટ બીટા બરાબર સીના છેદમાં એ. તો આ છે આપણા શૂન્યોના ગુણાકારનું સૂત્ર. ઓકે ને? ઓકે. હવે સીધા આપણે દાખલા ઉપર જઈશું એમ. ઓકે ને? ચલો હવે આપણે દાખલા ઉપર જઈશું એમ. બીજું આટલી વસ્તુ તમારા જે વિભાગ એ આવે છે એની અંદર 100% તમને કામ લાગશે, હેલ્પફુલ થશે એમ. બીજું દાખલા છે આપણા વિભાગ બીની અંદર, એમાં બેઝિક મેથ્સવાળાને ખાસ, સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હશે એમને બી દાખલા હેલ્પફુલ થવાના છે એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ બહુપદીની અંદર વિભાગ એની અંદર એક ગુણની અંદર રોકડા માર્ક્સ તમારા ડિસ્પ્લે ઉપર આપેલા છે એમ. બહુ ઇઝી કન્સેપ્ટ છે, 100% તમને આવડી જશે એમ. ચલો અહીંયા શું કહે છે? નીચે આપેલા આલેખ પરથી પીએક્સના શૂન્યોની સંખ્યા શોધો. આ ટાઈપનો તમને બેઠે બેઠો આલેખ આપી દે છે અને આલેખની અંદર અહીંયા એવું કહે છે કે પીએક્સના શૂન્યોની સંખ્યા શોધો. એટલે આલેખની અંદર તમારો જે ગ્રાફ આપે છે એ ગ્રાફને કેટલી વખત એક્સવાળી ધરીને સ્પર્શ કરે છે એમ. ચલો જોઈશું હવે શું કહે છે. ચલો આ આલેખની અંદર આપેલી છે, આ એક્સ ધરી છે અને આ છે વાય ધરી. ઓકે, અને અહીંયા 0 એટલે આ ઉગમ બિંદુ છે. ચલો અહીંયા તમને આલેખની અંદર એક્સવાળી ધરી એટલે આ ધરીને કેટલી વખત સ્પર્શ કરે છે એના ઉપરથી તમારે જવાબ આપવાનો રહેશે એમ. ચલો અહીંયા તમે જુઓ, આ જે રેખા આપેલી છે આ એક્સવાળી ધરીને એક વખત સ્પર્શ કરે છે? નથી કરતી એમ. તો અહીંયા પીએક્સની શૂન્યોની સંખ્યા આવશે એમ, એક પણ વખત સ્પર્શ નથી કરતી. ચલો મેં જો આ વાયવાળી ધરીને અહીંયા એક વખત સ્પર્શ કરે છે પણ એક્સવાળી ધરીને સ્પર્શ નથી કરતી, એટલા માટે પીએક્સના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 0 આવશે. જો પીવાયના શૂન્યોની સંખ્યા પૂછી હોય તો કેટલા આવત? 1 આવત એમ. ચલો આપણે કઈ પૂછી છે? પીએક્સના શૂન્યોની સંખ્યા. ચલો અહીંયા આ એક્સવાળી જે ધરી છે એને આમ કરીને આમ આ કેટલી વખત સ્પર્શ કરે છે? અહીંયા એક વખત સ્પર્શ કરે છે. તો તમારા જે પીએક્સના શૂન્યોની સંખ્યા આવશે એ કેટલી આવશે? 1 જ આવશે. ચલો આગળ એના પછી નેક્સ્ટ અહીંયા તમે જો આ એક્સવાળી જે ધરી છે તો અહીંયા તમે જો આ જે આલેખ છે, આલેખની અંદર એક વખત અહીંયા, એક વખત અહીંયા, એક વખત અહીંયા, તો 1, 2 અને 3. તો જે એક્સવાળી લાઈન છે એને કેટલી વખત સ્પર્શ કરે છે? 3 વખત સ્પર્શ કરે છે. તો તમારા જે પીએક્સના શૂન્યોની સંખ્યા આવશે કેટલી આવશે? 3 આવશે એમ. ચલો આગળ નેક્સ્ટ અહીંયા તમે જુઓ એમ, અહીંયા જે આપણી એક્સવાળી જે લાઈન છે તો એને અહીંયા કેટલી વખત સ્પર્શ કરે છે? 2 વખત સ્પર્શ કરે છે. તો તમારા જે પીએક્સના શૂન્યોની સંખ્યા આવશે કેટલી આવશે? 2 આવશે. ઓકે, જો પીવાય પૂછ્યું હોય તો કેટલા આવત? 0 આવત એમ. પણ આપણે અહીંયા પીએક્સ પૂછ્યું છે અને દાખલાની અંદર પીએક્સ કીધું, એના શૂન્યોની સંખ્યા 2 વખત, તો કેટલા આવશે? 2. અહીંયા એક્સવાળી લાઈનને તમે જો એક વખત અહીંયા, એક વખત અહીંયા, એક વખત અહીંયા અને એક વખત અહીંયા, તો કેટલી વખત સ્પર્શ કરે છે? 1, 2, 3, 4. તો તમારા જે પીએક્સના શૂન્યોની સંખ્યા છે કેટલી થઈ જશે? 4 થઈ જશે. ચલો આગળ. હવે આ બહુ ઇન્ટેલિજન્ટ છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. તો તમે જુઓ એમ, અહીંયા એક વખત અને અહીંયા તમે જુઓ અહીંથી લઈને નીચેથી આમ કરીને આમ ઉપર જાય છે તો અહીંયા 1 જ ગણાશે. તો એક અહીંયા વિદ્યાર્થી ભૂલ શું કરે છે? આને 2 વખત ગણે છે એમ, પણ 2 વખતને અહીંયા સ્પર્શ કરીને ઉપર જાય છે તો આ 1 અને આ 1 તો 2. અને અહીંયા પણ તમે જુઓ છેક નીચે નથી આવતું એટલા માટે આ 1 જ ગણાશે. તો આ 1, 2 અને 3. તો પીએક્સના શૂન્યોની સંખ્યા કેટલી ગણાય? 3 ગણાય. ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે? અહીંયા ભૂલ કરે છે. અહીંયા 1 અને આ 2. હા, અહીંયાથી આખી લાઈન આમ કરીને આમ પસાર થઈને આમ કરીને આમ નીકળે એમ તો 1 અને 2 ગણાય, પણ અહીંયા સ્પર્શ કરીને ઉપર જતી રહેશે તો આ 1 જ ગણાશે. તો આ 1, 2 અને અહીંયા પણ તમે જુઓ આ 1 જ ગણાશે.
તો અહીંયા pxના શૂન્યની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. આ ટાઈપનો ક્વેશ્ચન પરીક્ષાની અંદર બેઠે બેઠો પૂછાશે. એક ગુણ છે પરીક્ષાની અંદર જાવો ના જોઈએ એમ. ચલો હવે આપણે સીધા દાખલા ઉપર જઈશું એમ, જેનો તમે બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છો એમ કે પરીક્ષાની અંદર દાખલા કયા પૂછાય છે. ધ્યાન આપજો. 100% તમારા તમામ ડાઉટ દાખલાની અંદરથી ક્લિયર થઈ જશે એમ. ચલો હવે આપણે સીધા દાખલા ઉપર જઈશું અને દાખલા એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે સીધા આપણે ટોપિક ઉપર જઈશું. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો. ચલો અહીંયા આપણે એક બહુપદી આપેલી છે. સૌથી પહેલાં આપણે એના શૂન્ય શોધવાના છે અને આગળ કહે છે તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એમ. હવે સૌથી પહેલાં તમારે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો સૌથી પહેલાં દ્વિઘાત બહુપદીના બે શૂન્ય જોવે. શું જોવે? દ્વિઘાત બહુપદીના બે શૂન્ય જોવે એમ. ચલો હવે એકવાર આ દ્વિઘાત બહુપદી છે તો એને px બરાબર લખી નાખું. તો px બરાબર x² + 7x + 10 બરાબર 0. ચલો આ થઈ દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદીની અંદર તમારે છેલ્લું પદ અને પ્રથમ વર્ગનો સહગુણક. તો છેલ્લું પદ કેટલું છે? 10 છે અને પ્રથમ પદ કયું છે? x². એનો સહગુણક કેટલો છે? 1. તો લાસ્ટ પદ 10 × 1 આ બંનેનો ગુણાકાર કરવાનો. તો 10 × 1 = 10. હવે તમારે આ 10ના એવા ભાગ પાડવાના કે તમારા મધ્યમ પદ જેટલો જવાબ આવે. મધ્યમ પદ એટલે કે વચ્ચેનું પદ કેટલું છે? 7x અને કેવું છે? પ્લસમાં. છેલ્લા પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરો અને વચ્ચેના પદ જેટલો જવાબ આવવો જોઈએ અને વચ્ચેનું પદ શેમાં છે? પ્લસમાં. આગળ ચલો 10ના ભાગ પાડો. તો 10ના ભાગ પાડો તો 5 દુ 10. કેટલા? 5 દુ 10. આપણે લાવવાના કેટલા? 7. તો 5માં 2 ઉમેરો તો 7. ઓકે ને? ઓકે. અને બીજું છેલ્લા પદની નિશાની ચેક કરવાની. છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો 2 અવયવનો સરવાળો કરવાનો. છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો 2 અવયવની બાદબાકી કરવાની. ચલો હવે એક કામ કરો. આપણે +7 લાવવા માટે બંને આગળ પ્લસ મૂકી દઈએ. તો 5 + 2 એટલે +7. હવે એમનો પરિવાર મૂકી દો. x અને x. ચલો હવે આ એક અવયવ 5x અને 2x એને મૂકી દો. ચલો પ્રથમ પદ એમના એમ, છેલ્લું પદ એમના એમ અને વચ્ચે તમારે બે અવયવને ચીપકાઈ દેવાના. ચલો માટે x² + 5x + 2x પ્લસ છેલ્લું પદ એમના એમ 10 બરાબર 0. ચલો આ પ્રથમ પદ અને આ બીજું પદ. ચલો બંનેની અંદરથી તમારે કોમન એટલે સામાન્ય અવયવ કાઢવાનો. ચલો x² અને અહીંયા છે 5x. તો આ બંનેની અંદરથી કોમન શું નીકળે? x નીકળે. 5ની અંદરથી અહીંયા 5 છે પણ અહીંયા કંઈ સંખ્યા નથી. તો આ બંનેની અંદરથી x કોમન નીકળે. ચલો x² માંથી x કોમન નીકળ્યો. વધ્યા કેટલા? x. અને અહીંયાથી x કોમન નીકળ્યો તો વધ્યા કેટલા? 5. ચલો બે પદને જોડતી નિશાની કઈ છે? પ્લસ. તો અહીંયા પ્લસ. ચલો અહીંયા x છે પણ અહીંયા x નથી તો x તો કોમન નહીં નીકળે. અહીંયા 2 છે. 10ના એવા કોઈ ભાગ પડી જેમાંથી 2 નીકળે તો 2 × 5 = 10. તો 2 અહીંયાથી કોમન નીકળે, 2 અહીંયાથી પણ કોમન નીકળે. તો અહીંયા 2 કોમન નીકળશે. ચલો 2x માંથી 2 કોમન જતા રહ્યા. વધ્યા કેટલા? અહીંયા x. નિશાની પ્લસ. બારી નિશાની પ્લસ હોય તો અંદરના પદની નિશાની બદલાય નહીં. ચલો 10ના ભાગ પડ્યા. 2 × 5 = 10. 2 બારે કોમન જતા રહ્યા. વધ્યા કેટલા? 5 બરાબર 0. ચલો સરખા પદ આવવા જોઈએ. ચલો સરખા પદ આવે તો દાખલો આપણો સાચી દિશામાં છે. ચલો સરખા પદને એક વખત લખી નાખવા. તો x + 5 અને બીજો અવયવ તમારો x + 2 બરાબર 0. ચલો બંનેના કૌંસ ખોલી દેવાના અને 0 મૂકી દેવાનો. તો અહીંયા x + 5 બરાબર 0 ઓર બીજો અવયવ કયો છે? x + 2 બરાબર 0. ચલો એના પછી નેક્સ્ટ x ને કરતા બનાવો. તો x બરાબર આ 5 માઇનસમાં છે. બરાબરની સામે જો તો 5 શેમાં થઈ જશે? પ્લસમાં છે તો બરાબરની સામે માઇનસ થઈ જશે. તો પહેલું શૂન્ય મળ્યું x બરાબર -5 અને બીજું શૂન્ય x બરાબર 2 પ્લસમાં છે. બરાબરની સામે જો તો 2 શું થઈ જશે? માઇનસમાં થઈ જશે એમ. ચલો તો પહેલો આપણને પ્રશ્ન પૂછ્યો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો. તો બે શૂન્યો કયા? x બરાબર -5 અને x બરાબર -2. ચલો હવે તમારે લાવવાનો છે સૌથી પહેલાં તમારે હવે એક વખત દ્વિઘાત બહુપદીને લખી દેવાની. તો દ્વિઘાત બહુપદીને લખી દીધી. તો x² + 7x + 10. હવે આપણા દ્વિઘાત બહુપદીના પ્રમાણિક સ્વરૂપને તમારે લખવાનું. તો પ્રમાણિક સ્વરૂપ કયું હતું? ax² + bx + c બરાબર 0. ચલો હવે અહીંયાથી તમારે ABCની કિંમત લાવવાની. શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે ABCની કિંમત લાવવાની. ચલો x² વર્ગના બાજુમાં a ની કિંમત. તો x² વર્ગના બાજુમાં a ની કિંમત કેટલી હોય? 1. કેટલી હોય? 1. x ના બાજુમાં b ની કિંમત. તો x ના બાજુમાં b ની કિંમત કેટલી? b બરાબર 7. અને છેલ્લે અચળ પદ c. તો c ની કિંમત કેટલી છે? અહીંયા 10. ચલો હવે
અહીંયા તમને એબીસીની કિંમત મળી છે. તો હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે અહીંયા પહેલાં લખવાના શૂન્યોનો સરવાળો. શું લખવાનો? શૂન્યોનો સરવાળો. ચલો શૂન્યના સરવાળા માટે આપણે સૂત્ર તમને સમજાયેલું હતું એમ. તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર કયું હતું? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. એટલે કે આલ્ફા અને બીટાનો જવાબ કેટલો આવશે? માઇનસ બીના છેદમાં એ જેટલો આવશે. ચલો આલ્ફા અને બીટા, આલ્ફા એટલે તો હવે એક વખત આલ્ફા પ્લસ બીટા કરો. શું કરો? આલ્ફા પ્લસ બીટા. ચલો આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય અને બીટા એટલે દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય. ચલો તો આ બંનેનો સરવાળો. ચલો આલ્ફા કેટલો હતો? પહેલું શૂન્ય -5 નિયમના પ્લસ. ચલો બીટા એટલે દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય કેટલું હતું? -2. માઇનસ એ તો કૌંસમાં લખીશું. ચલો હવે અહીંયા -5 એમના એમ પ્લસ માઇનસ આ પ્લસ માઇનસ -2. ચલો બે માઇનસ હો તો સરવાળો થાય. નિશાની કેવી આવે? માઇનસ. તો 5માં 2 ઉમેરો તો 7 અને કેવા? -7. તો તમારો જે આલ્ફા પ્લસ બીટા એનો જવાબ કેટલો આવ્યો? -7. ચલો હવે ચેક કરીએ આપણે બીના છેદમાં એ. તો માઇનસ બીના છેદમાં એ. ચલો બી અહીંયા આપણે કિંમતો લાવી હતી. તો બી કેટલો હતો? અહીંયા 7. પણ નિયમના પહેલાં માઇનસ અને બીની કિંમત અહીંયા લાવ્યા હતા. કેટલી? 7. ચલો એની કિંમત કેટલી હતી? 1. તો અહીંયા લખી નાખું 1. ચલો -7 ભાગ્યા 1. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો તો જે જવાબ હોય એમાં ફરક પડે નહીં એમ. તો -7 ભાગ્યા 1 એટલે કેટલા આવશે? -7. કેટલા આવશે? -7. હવે તમે જુઓ અહીંયા આલ્ફા પ્લસ બીટા એનો જવાબ કેટલો આવતો હતો? અહીંયા -7 અને માઇનસ બીના છેદમાં એ એનો જવાબ પણ કેટલો આવ્યો? અહીંયા -7. ઓકે ને? ઓકે. ચલો હવે એના પછી શૂન્યનો સરવાળા પછી ચેક કરો શૂન્યનો ગુણાકાર. શું ચેક કરો? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકાર માટે કોનું સૂત્ર મૂકીશું આપણે? ગુણાકારનું સૂત્ર મૂકીશું. અને ગુણાકારનું સૂત્ર હતું કે આલ્ફા ડોટ બીટા બરાબર સી ભાગ્યા એ. ઓકે ને? ચલો તો આલ્ફા ડોટ બીટા એટલે આલ્ફા બીટાનો શું કરવાનો? ગુણાકાર. તો અહીંયા કરી નાખું આલ્ફા ડોટ બીટા. ઓકે. ચલો તો આલ્ફા બીટાનો ગુણાકાર કરો. ચલો આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય કેટલું આવ્યું હતું? તો પહેલું શૂન્ય હતું -5. ચલો બીટા 2 ગુણાકાર કરવાનો. બીટા દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય કેટલું હતું? -2. ચલો 5 દુ 10 અને ગુણાકારો 2 માઇનસ નિશાની હોય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા કેટલા આવ્યા? 10. ઓકે. તો આલ્ફા ડોટ બીટા કેટલો આવ્યો? 10. ચલો હવે સીના છેદમાં એ ચેક કરો. તો સીના છેદમાં એ. તો સી કેટલો હતો? દ્વિઘાત બહુપદીની અંદર સીની કિંમત તમને અહીંયા આપેલી હતી. ચલો સી કેટલો હતો? 10 અને એ કેટલો છે? 1. ચલો સી કેટલો છે? 10. તો અહીંયા લખી નાખું સીની કિંમત કેટલી છે? 10. અને અહીંયા એની કિંમત કેટલી હતી? 1. તો 10 ભાગ્યા 1 એટલે અહીંયા કેટલા આવશે? 10. તો તમે જુઓ આલ્ફા ડોટ બીટા બરાબર 10 થાય છે અને સીના છેદમાં એ બરાબર પણ કેટલા થાય છે? 10 થાય છે. એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ થાય છે. થાય છે ને? તો આ શૂન્યનો સરવાળા અને ગુણાકાર માટે એક વખત કરવાનો શૂન્યનો સરવાળો અને એક વખત કરવાનો શૂન્યનો ગુણાકાર. ઓકે ને? ચલો આગળ પણ હજી આપણે જોઈશું કયા કયા એવા ટોપિક છે, કયા કયા એવા દાખલા છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે એમ. ચલો આગળ એવો જ એક મોસ્ટ આઈએમપી દાખલો પરીક્ષાની અંદર માર્ચ 2024ની અંદર પૂછાઈ શકે એવો છે તો તૈયાર કરી નાખજો એમ. ચલો બહુપદી આપેલી છે t² - 15 શૂન્ય શોધો એમ. તો સૌથી પહેલાં આના શું શોધવાના છે? શૂન્ય શોધવાના છે. અને શૂન્ય પર શોધ્યા પછી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે એક વખત શૂન્યનો કરવાનો સરવાળો અને એક વખત કરવાનો શૂન્યનો ગુણાકાર. એના માટે સૌથી પહેલાં દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય તમારે લાવવા પડશે. ચલો અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે એને એકવાર લખી દઈએ. ચલો t² - 15 બરાબર 0. ચલો આ આપણને એક દ્વિઘાત બહુપદી આપેલી છે. હવે અહીંયા તમે જો દ્વિઘાત બહુપદીની અંદર 2 પદ આપેલા છે. કેટલા પદ આપેલા છે? 2 પદ આપેલા છે. હવે તમે જુઓ કે જ્યારે પણ તમને આ રીતના 2 પદ આપે, બીજું ઘણા બધા લોકો વિદ્યાર્થીઓ વિચારે કે અહીંયા તો 2 પદ આપેલા છે તો આ તો દ્વિઘાત બહુપદી નથી. ના, કોઈ પણ બહુપદી પદના લીધે નથી ઓળખાતી, એની મહત્તમ ઘાતના લીધે ઓળખાય છે. ઓકે. ચલો હવે એક કામ કરી લઈએ. આ જે 15 છે શું છે? 15 છે. જ્યારે પણ તમને આવું આપે તો આ 15 એ કોઈ સંખ્યાનો વર્ગ છે? ના. તો આ 15નો શું કરી નાખો? તમે સ્ક્વેર કરી નાખો એમ. ઓકે. સ્ક્વેર થતો હોત તો અહીંયા એક નિત્યસમનો આપણે ઉપયોગ કરવો પડશે, પણ એના માટે અહીંયા એક કામ કરી નાખું.
ટી સ્ક્વેર એમના એમ. આ 15 કોઈ 15નું વર્ગમૂળ નીકળે છે, નથી નીકળતું, તો 15ને શેમાં લઈ લો? વર્ગમૂળમાં લઈ લો અને એના ઉપર શું કરી દો? સ્ક્વેર બરાબર 0 લખી દો. ઓકે, ચલો હવે તમે અહીંયા વર્ગમૂળને શું કરે? નાબૂદ કરે. તો વર્ગમૂળને નાબૂદ કરે તો વધે કેટલા? 15 વધે છે. ચલો અહીંયા આપણે અવયવો પાડવા પડશે. કોના મુજબ? a માઇનસ બી અને a પ્લસ બી મુજબ. ઓકે, કારણ તમને આપેલું શું છે? a માઇનસ બી એનો સ્ક્વેર આપેલો છે. તમે જો a માઇનસ બી એનો સ્ક્વેર, અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. શું? સોરી, આ નિત્યસમ નથી આપેલો. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો તમે જો a સ્ક્વેર અને બી સ્ક્વેર, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના નિત્યસમ કયો થાય? a માઇનસ બી અને a પ્લસ બી. તો એના મુજબ અવયવ આપણે પાડીશું. તો ચલો a માઇનસ બી તો ટી માઇનસ વર્ગમૂળમાં 15, ટી માઇનસ વર્ગમૂળમાં 15 અને ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. ઓકે ને? ઓકે, ચલો હવે એક કામ કરો, બંને બરાબર કેટલા મૂકી દો? 0 મૂકી દો અને કૌંસ છોડી દો. એમ તો અહીંયા ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 और ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. ચલો હવે ટીને કરતા બનાવો તો ટી બરાબર અહીંયા વર્ગમૂળમાં 15 માઇનસમાં છે, સામે આવે તો પ્લસ થઈ જશે. તો દ્વિઘાત બહુપદીનું એક શૂન્ય મળી ગયું. ટી બરાબર વર્ગમૂળમાં 15 અને ઓર અહીંયા ટીને કરતા બનાવો તો વર્ગમૂળમાં 15 અહીંયા પ્લસમાં છે, બરાબરની સામે આવે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો બીજું શૂન્ય આવ્યું. ટી બરાબર કેટલા? માઇનસ વર્ગમૂળમાં 15. ચલો અહીંયા તમને બે શૂન્ય કીધા તો તમને બે શૂન્ય મળી ગયું. એક શૂન્ય કયું મળ્યું? ટી બરાબર વર્ગમૂળમાં 15 અને બીજું શૂન્ય ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. ચલો હવે આપણે દ્વિઘાત બહુપદીની અંદર શૂન્યનો સરવાળો અને ગુણાકાર લાવવા માટે એક વખત દ્વિઘાત બહુપદી લખી નાખું. અહીંયા તમને આપી લીધી ટી સ્ક્વેર માઇનસ 15 બરાબર 0. ચલો હવે દ્વિઘાત બહુપદીની અંદર આને એકવાર સેટ કરીએ તો ટી સ્ક્વેર. ચલો અહીંયા બે ઘાત એક ઘાતવાળું પદ ખૂટે છે, તો 0 ટી કરીને પ્લસ કરો અને અહીંયા કેટલા છે? માઇનસ 15 બરાબર 0. ચલો અહીંથી હવે આને પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાવો તો ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. ચલો અહીંથી આપણે કોઈની કિંમત મળશે? abc ની કિંમત મળશે. તો ચલો a બરાબર એક્સના વર્ગના બાજુમાં તો ટી સ્ક્વેરના બાજુમાં a ની કિંમત, તો કોઈ ના હોય તો a ની કિંમત કેટલી છે? 1. ચલો અહીંયા એક્સના બાજુમાં b ની કિંમત, તો ટીના બાજુમાં b ની કિંમત કેટલી આપેલી છે? 0. અને છેલ્લે અચળ પદ તો c અને કેટલા છે? માઇનસ 15. તો c બરાબર અહીંયા લખીશું માઇનસ 15. ઓકે, ચલો હવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર ચેક કરવા માટે એક વખત લખીશું શૂન્યનો સરવાળો. એક વખત શું લખીશું? શૂન્યનો સરવાળો. ચલો સરવાળા માટે સરવાળાનું સૂત્ર હતું કયું? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. ચલો તો એટલે કે આલ્ફા પ્લસ બીટાનો જવાબ કેટલો આવશે? માઇનસ બીના છેદમાં એ જેટલો. તો આલ્ફા પ્લસ બીટા. ચલો હવે આલ્ફા પ્લસ બીટા ચેક કરીએ. ચલો આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય અને બીટા એટલે દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય. ચલો આલ્ફા કેટલો હતો? વર્ગમૂળમાં 15. ચલો અહીંયા પ્લસ અને બીટા એટલે બીજું શૂન્ય કેટલું હતું? માઇનસ વર્ગમૂળમાં 15. ચલો હવે ધ્યાન આપજો. ચલો આ વર્ગમૂળમાં 15 એમના એમ. ચલો પ્લસ માઇનસ અને અહીંયા વર્ગમૂળમાં 15. ચલો વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 15 માંથી જાય તો કેટલા થશે? 0 વચ્ચે અહીંયા. તો વર્ગમૂળમાં 15 પ્લસમાં છે, વર્ગમૂળમાં 15 માઇનસમાંથી, તો બે ઉડી જાય. અથવા વર્ગમૂળમાં 15 માંથી વર્ગમૂળમાં 15 જોઈએ તો કેટલા વચ્ચે? 0 વચ્ચે. એટલે આલ્ફા પ્લસ બીટાનો જવાબ કેટલો આવ્યો? અહીંયા 0 આવ્યો. હવે એક કામ કરો, માઇનસ બીના છેદમાં એ કરો. કેટલા કરો? માઇનસ બીના છેદમાં એ. તો માઇનસ બીના છેદમાં એ. ઓકે, ચલો ચેક કરી નાખીએ. અહીંયા માઇનસ બીના છેદમાં એ. ચલો બીની વેલ્યુ અહીંયા કેટલી આપી લીધી? 0. અને 0 માઇનસની અંદર ના હોય એટલા માટે અહીંયા 0. માઇનસ નિશાની ના આવે 0 આગળ એમ. ચલો એ કેટલો આપેલો હતો? 1. ચલો 0 ભાગ્યા 1 એટલે કેટલા? 0. તમે જો આલ્ફા પ્લસ બીટાનો જવાબ કેટલો હતો? 0. અને બીના છેદમાં એ બરાબર કેટલા આવ્યા? 0. એટલે આ બંને કેવા આવે છે? તમારા સરખા આવે છે. કેવા આવે છે? સરખા આવે છે. ચલો એના પછી શૂન્યનો ગુણાકાર. શું કરીશું? શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર. ચલો સરવાળા માટે સરવાળાનું સૂત્ર, તો ગુણાકાર માટે કોનું સૂત્ર મૂકીશું? ગુણાકારનું સૂત્ર શું હતું? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. ઓકે, ચલો પહેલાં આપણે ચેક કરીએ આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા એટલે દ્વિઘાત બહુપદીનું
પહેલું શૂન્ય કેટલું હતું વર્ગમૂળમાં 15. ચલો બીટા એટલે દ્વિઘાત બહુપદીનું બીજું શૂન્ય કેટલું હતું માઇનસ વર્ગમૂળમાં 15. ચલો અહીંયા તમે ધ્યાન આપશો અહીંયા. ચલો વર્ગમૂળમાં 15 કેટલા વર્ગમૂળમાં 15 અને અહીંયા કેટલા છે વર્ગમૂળમાં 15. તો બે વખત વર્ગમૂળ હોય તો વર્ગમૂળ નિશાની શું થઈ જાય ઉડી જાય. કારણ આ વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 15 તો વર્ગમૂળમાં 15 નો શું થઈ જશે સ્ક્વેર થશે અને વર્ગમૂળને શું કરશે નાબૂદ કરશે. તો અહીંયા વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો કેટલા થઈ જશે 15 અને કેવા -15 કારણ કે નિશાની કેવી છે માઇનસ. તો હવે તમે ધ્યાન આપજો એમ. તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આવ્યો -15. ચલો હવે આવશે સી ના છેદમાં એ. કેટલા આવશે સી ના છેદમાં એ. ચલો સી કેટલો હતો અહીંયા સી આપણે લાયા હતા. ચલો સી કેટલો હતો -15 અને એ કેટલો છે 1. તો અહીંયા સી તમને આપેલો છે કેટલો -15. તો અહીંયા -15 અને એ કેટલો છે 1. ચલો -15 ભાગ્યા 1 એટલે -15. ઓકે. ચલો હવે તમે જુઓ એમ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ થાય છે કારણ કે આલ્ફા ડોટ બીટાનો જવાબ કેટલો છે -15 અને સી ભાગ્યા એ કેટલો છે -15 એટલે આ બંને શું થાય છે સરખું થાય છે. ઓકે ને ઓકે. ચલો આ દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારી દ્રષ્ટિએ તો તૈયાર કરી નાખજો. પરીક્ષાની અંદર 100% પૂછાય એવો દાખલો છે એમ. ચલો આગળ જઈશું નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. બીજા હજી બે એવા સમ સોલ્વ કરીશું કે જે તમને પરીક્ષાની અંદર બેઠે બેઠા મળી રહેશે એમ. ચલો વિદ્યાર્થી મિત્રો એવો જ એક પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી સમ જે માર્ચ 2024ની અંદર પૂછાઈ શકે એવો છે. આગળ બી ઘણી વખતે આ સમ પૂછાઈ ગયો છે ધ્યાન આપજો. ચલો એક દ્વિઘાત બહુપદી આપેલી છે 6x² -7x ના શૂન્ય શોધો. અહીંયા આપણે શૂન્ય શોધવાનું કીધું છે. સૌથી પહેલાં તમે ચેક કરો દ્વિઘાત બહુપદી કમ્પ્લીટ છે કે નહીં. 6x². તમે જુઓ આ અચળ પદ છેલ્લે હોવું જોઈએ અને અહીંયા 7x વાળું પદ એ ક્યાં હોવું જોઈએ વચ્ચે હોવું જોઈએ કારણ કે દ્વિઘાત બહુપદી ક્રમમાં હોય 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. સૌથી પહેલાં દાખલો ગણતા પહેલાં એક વખત આને સેટ કરો. ચલો px બરાબર પહેલાં 2 ઘાત વાળું પદ આવે 6x². ચલો બીજું પદને ગોઠવવા માટે એને બરાબરની હું પેલી સાઈડ ડાબી જમણી લઈ જતો નથી એમના એમ રાખું છું. તો 2 ઘાત પછી 1 ઘાત એટલે 7x વાળું પદ અને પછી -3. ઓકે ઓકે. ચલો અને દ્વિઘાત બહુપદીમાં બરાબર કરીને કેટલા હોય 0 હોય. ચલો હવે એક વખત લખી નાખો અહીંયા દ્વિઘાત બહુપદી 6x² -7x -3 બરાબર 0. ચલો નિયમ છે દ્વિઘાત બહુપદીની અંદર કે છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરવાનો. તો અહીંયા તમે જુઓ છેલ્લું પદ કેટલું છે 3 અને પ્રથમ પદ કેટલું છે 6. તો અહીંયા 3 6 અને 3નો ગુણાકાર કરો તો 6 તરી 18. કેટલા 18ના એવા ભાગ પાડો કે તમારો જવાબ વચ્ચેનું પદ જેટલો આવે. તો 18ના ભાગ પાડવાના છે ને વચ્ચેનું પદ કેટલું છે -7. કેટલા છે -7 અને હવે 18ના એવા ભાગ પાડો તો 18ના ભાગ પાડીશું 9 દુ 18 અને 9માંથી 2 બાદ કરો તો કેટલા આવે 7. અને તમે જો છેલ્લા પદની નિશાની ચેક કરો. છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો 2 અવયવની બાદબાકી કરવાની. છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો 2 અવયવનો શું કરવાનો સરવાળો કરવાનો તમારે રહેશે. સમજાય છે ને? સમજાતું હોય તો કોમેન્ટની અંદર કહેજો કે તમારી મેથડ અમને સમજાય છે ભણવાની મજા આવે. અને આગળ તમને કોઈ ચેપ્ટરની અંદર ડાઉટ હોય તો કહેજો તો એના પણ આપણે 1 શોર્ટ રિવિઝનનો વિડીયો સ્પેશિયલ તમારા માટે બનાવીશું જો મારી મેથડ તમને સેટ થતી હોય તો એમ. ચલો 18ના ભાગ પાડો 9 દુ 18. ચલો આપણે -7 લાવવાના છે તો મોટા પદ આગળ મૂકો માઇનસ અને નાના પદ આગળ મૂકો પ્લસ. ચલો 9 દુ 18 થાય છે 9માંથી 2 બાદ કરું તો 7 અને નિશાની મોટા પદની તો 7. ચલો x મૂકી દો x અને x. ઓકે. ચલો હવે 2 અવયવ લખી દો આ. ચલો પહેલું પદ એમના એમ છેલ્લું પદ એમના એમ વચ્ચે 2 અવયવ ચીપકાવી દો. ચલો તો માટે 6x². ચલો 2 અવયવ -9x + 2x અને છેલ્લું પદ છે -3 બરાબર 0. ચલો આ થઈ ગયું પ્રથમ પદ આ થઈ ગયું બીજું પદ. બંનેની દેખો કોમન નીકળે છે. હા નીકળે છે. તમે જો પહેલાં 6 છે 3 દુ 6 3 તરી 9 તો 3 અહીંયાથી પણ નીકળે 3 અહીંયાથી પણ નીકળે તો કોમન નીકળે છે 3. બીજું x² છે અને x અહીંયા છે તો x કોમન નીકળશે બંને સાઈડથી. ચલો અહીંયા 6ના ભાગ પાડ્યા 3 દુ 6 3 કોમન નીકળે તો વધ્યા કેટલા 2. x ના વર્ગમાંથી x કોમન દે વધ્યા કેટલા x. નિયમના માઇનસ 3 તરી 9 3 કોમન દે વધ્યા કેટલા 3 અને x તો બારી જતો રહ્યો. ચલો કૌંસ પૂરો. ચલો નિશાની પ્લસ. ચલો અહીંયા 2 છે અહીંયા 3 છે 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે તો એના ભાગ ન પડે. અહીંયા x છે પણ અહીંયા x નથી કશું કોમન નીકળતું નથી કોઈના નીકળે તો 1 કોમન કાઢી લો.
ચલો 2x એમના એમ, કારણ કે કશું કોમન નથી કાઢ્યું. બીજું, બહારના પદની નિશાની પ્લસ છે એટલે ઉપરના પદની નિશાની બદલાય નહીં. જો અહીંયા માઇનસ નિશાની હોય તો ઉપરના પદની નિશાની બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. ચલો અહીંયા પ્લસ છે તો નિશાની એમના એમ 3 બરાબર 0. સરખા પદ આવવા જોઈએ. સરખા પદ આવે તો દાખલો સાચી દિશામાં જઈ રહ્યો છે આપણો. ચલો સરખા પદ એક વખત લખો તો 2x - 3 અને બીજો અવયવ કોમન કાઢેલો 3x + 1 તો 3x + 1 બરાબર 0. ચલો હવે બંનેના કૌંસ ખોલી દો, બંને બરાબર 0 મૂકો. આના બરાબર 0 થાય ને આના બરાબર 0 થાય. કૌંસ ખોલી દો તો 2x - 3 બરાબર 0 और બીજો અવયવ 3x + 1 બરાબર 0. ચલો 2x ને કરતા બનાવો તો 2x બરાબર 3 માઇનસમાં છે, સામે જાય તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. ચલો હવે બરાબર એટલે ભાગાકારનો સંબંધ. 2 અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકાર. તો x ને કરતા બનાવો તો x બરાબર 3 અને 2 અહીંયા ભાગાકારમાં આવશે. તો દ્વિઘાત બહુપદીનું પહેલું શૂન્ય કયું આવશે? x બરાબર 3/2. ચલો હવે અહીંયા ચલો 3x ને કરતા બનાવો તો 3x બરાબર 1 પ્લસમાં છે, બરાબરની સામે જાય તો 1 માઇનસમાં થઈ જશે. ચલો 3 અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકાર, કારણ કે બરાબર એટલે ભાગાકારનો સંબંધ. તો x ને કરતા બનાવો તો x બરાબર 1 એમના એમ 3 ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં. તો બીજું શૂન્ય થઈ ગયું x બરાબર -1/3. આપણે 2 શૂન્ય માગે તો અહીંયા તમારે જે દ્વિઘાત બહુપદી છે, કઈ દ્વિઘાત બહુપદી, એના 2 શૂન્યો x બરાબર 3/2 અને x બરાબર -1/3 થશે. સમજાય છે ને? મજા આવે છે ને? મજા આવતી હોય તો કોમેન્ટની અંદર કહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. લાઇક આપણી વધવી જોઈએ, જેના કારણથી તમારા માટે પરીક્ષાની અંદર મેક્સિમમ બને તેમ ચેપ્ટર અપલોડ કરવાનો ટાઈમમાંથી ટાઈમ કાઢી અને પ્રયાસ કરી છે. ચલો આગળ હજી પણ આપણે એવા સમ જોઈએ કે જે પરીક્ષાની અંદર તમને બેઠે બેઠા પૂછાઈ શકે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું અને એવો જ એક મજેદાર પ્રશ્ન જે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયો છે અને આગળ બી પૂછાવાની સંભાવના છે. ચલો દ્વિઘાત બહુપદી 4x² - 4s + 1 ના શૂન્યો શોધો. ચલો આ જે દ્વિઘાત બહુપદી આપેલી એના આપણે શૂન્યો શોધવાના છે. ચલો દ્વિઘાત બહુપદી ક્રમમાં છે, 2 ઘાત 1 ઘાત અચળ પદ. ચલો ક્રમમાં છે અને ગોઠવવાની કોઈ જરૂર નથી. દાખલો ગણતા પહેલાં એક વખત દ્વિઘાત બહુપદી ચેક કરી લેવાની. જો ક્રમમાં ના હોય તો તમારે ક્રમમાં ગોઠવવાની, પછી દાખલાની શરૂઆત કરવાની. ચલો એકવાર લખી નાખો આને. 4s² - 4s + 1 બરાબર 0. ચલો દ્વિઘાત બહુપદીનો નિયમ છે કે છેલ્લું પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરો તો છેલ્લું પદ 1 અને પ્રથમ પદનો સહગુણક કેટલો છે? 4. તો 1 × 4. ચલો તો 1 ચોક 4. ચલો 4ના એવા ભાગ પાડો. શું? 4ના એવા ભાગ પાડો કે જવાબ આવે -4. તો 4ના ભાગ પાડો અહીંયા. અને બીજી છેલ્લા પદની નિશાની ચેક કરો, પ્લસ છે. તો અહીંયા ભાગ પાડી 2 અવયવનો તમારે શું કરવો પડશે? સરવાળો કરવો પડે. 4ના ભાગ પાડો તો 2 દુ 4. શું? 2 દુ 4. ચલો તમારે અહીંયા -4 લાવવા માટે બંને આગળ માઇનસ નિશાની મૂકી દો તો 2 દુ 4 અને -2 અને -2 બે વખત માઇનસ નિશાની હોય તો શું થાય? સરવાળો થાય. ઓકે ચલો બધાની આગળ ચલ મૂકી દો s અને s. ચલો બંને અવયવ મળી જાય 2s અને 2s. ચલો પહેલું પદ એમના એમ મૂકવાનું, છેલ્લું પદ એમના એમ મૂકવાનું, વચ્ચે તમારે આ 2 અવયવ મૂકવાના રહેશે. ચલો 4s² - 2s - 2s અને છેલ્લું પદ એમના એમ બરાબર 0. ચલો આ આપણું પ્રથમ પદ, આ આપણું બીજું પદ. જોડતી નિશાની કઈ છે? માઇનસ. અને માઇનસ છે એટલા માટે અંદરના પદની નિશાની ચેન્જ થઈ જશે. ચલો કોઈ કોમન નીકળે એવું ખરું 4 અને 2 માંથી? હા, 4ના ભાગ પડે 2 દુ 4 તો 2 અહીંયાથી નીકળી, 2 અહીંયાથી નીકળી તો કોમન કેટલા નીકળે? 2. ચલો 4ના 2 દુ 4, 2 કોમન જ્યાં વધ્યા કેટલા? 2. બીજું અહીંયા કોમન નીકળે છે, અહીંયા s² છે, અહીંયા s છે, તો હજી કોમન શું નીકળશે? s નીકળશે. ધ્યાન આપજો. અહીંયા એક અહીંયાથી 2 કોમન નીકળશે અને બીજું શું કોમન નીકળશે? બંને જગ્યાએથી s કોમન નીકળશે એમ. ચલો 2 દુ 4, 2 ગયા 12, વધ્યા કેટલા? 2 અને s ના વર્ગમાંથી s કોમન ગયો, વધ્યા કેટલા? s. ચલો નિશાની માઇનસ અને 2s આખો કોમન બારી જો તો કશું વધતું નથી, કાંઈના વધે કેટલા મૂકી દેવાના? 1. ચલો નિશાની કમ્પલસરી માઇનસ. હવે અહીંયા જો 2s અને અહીંયા છે 1, બંનેને તેથી કશું કોમન નીકળતું નથી, ના નીકળે કેટલા મૂકવાના? 1. ચલો અહીંયાથી કશું કોમન નથી કાઢ્યું તો 2s એમના એમ. બારી નિશાની માઇનસ છે તો ઉપરના પદની નિશાની ચેન્જ થઈ જશે, પ્લસ છે શું થઈ જશે? માઇનસ. અને અહીંયા 1 એમના એમ બરાબર 0. સરખા પદ આવવા જોઈએ. આવી ગયા. સરખા પદ એક વખત લખો. ચલો 2s - 1 અને બીજો અવયવ કોમન કાઢેલો 2s - 1. ઓકે
ચલો 2s-1 બરાબર 0. સરખા સરખા પદ એક વખત અને બીજો સામાન્ય કાઢેલો અવયવ 2s-1. ઓકે, એટલે આ બંને પાછા ડબલ વખત નથી લખ્યા, એક આ સિંગલ વખત અને કોમન કાઢેલો અવયવ પણ એક જ જેવો છે. ચલો હવે બંને બરાબર 0 મૂકી દો એમ અને કૌંસ ખોલી દો તો આના બરાબર 0 થાય, આના બરાબર 0 થાય. તો 2s-1 બરાબર 0 ઓર બીજો અવયવ 2s-1 બરાબર 0. ચલો 2s ને કરતા બનાવો તો 2s બરાબર 1 માઇનસમાં છે, સામે જાય તો પ્લસ. ચલો s ને કરતા બનાવો તો s બરાબર, ચલો 2 અહીંયા ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં, તો 1 અને 1/2. તો પેલું શૂન્ય મળ્યું, s બરાબર 1/2. ચલો અહીંયા 2s ને કરતા બનાવો તો 2s બરાબર 1 માઇનસમાં છે, બરાબરની સામે આવે તો 1 શું થઈ જશે, પ્લસ થઈ જશે. ચલો 2 બરાબર એટલે ભાગાકારનો સંબંધ, 2 અહીંયા ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં, તો s ને કરતા બનાવો તો s બરાબર 1/2. તો બીજું શૂન્ય મળી ગયું, s બરાબર 1/2. અને આપણે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો માંગ્યા હતા, તો તેથી દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો s બરાબર 1/2 અને s બરાબર 1/2. બંને શૂન્યો કેવા આવે છે, સરખા જ આવે છે. આપણે લાયા નથી, દાખલાની અંદર આયા છીએ. ચલો સમજાય છે ને, મજા આવે છે ને, મજા આવતી જશે. તમને સમજાવવાની બહુ જ કોશિશ કરું છું, આશા ઉમ્મીદ રાખું છું એમ કે આ વિડીયો તમને બહુ જ હેલ્પફુલ થશે તમારા માર્ચ 2024ના પેપરની અંદર એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ માર્ચ 2024ની અંદર બહુપદીની અંદર વારંવાર પૂછાતો દાખલો, અને આ વખતે બી પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે. પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખતે આ દાખલો પૂછાઈ ગયો છે. ધ્યાન આપજો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય. આગળ આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધતા હતા. અહીંયા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને આપી દીધેલો છે. તો હવે આપી દીધેલો છે તો હવે એક કામ કરીએ, પહેલો હશે સરવાળો, બીજો હશે ગુણાકાર. તો અહીંયા શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણને આપ્યું છે. ચલો સરવાળો કેટલો હશે, -3 અને ગુણાકાર કેટલો હશે, 2. ચલો તો અહીંયા લખી નાખું શૂન્યનો સરવાળો. શું લખી નાખું, શૂન્યનો સરવાળો. ચલો સરવાળો કેટલો આપેલો છે, -3 અને ગુણાકાર કેટલો આપેલો છે, 2 આપેલો છે. તો બીજા નંબરની અંદર લખી નાખું શૂન્યનો ગુણાકાર. ચલો ગુણાકાર કેટલો આપેલો છે, આપણને 2 આપવામાં આવેલો છે. ચલો સરવાળા માટે સરવાળાનું સૂત્ર, ગુણાકાર માટે ગુણાકારનું, અને ફાઇનલ આપણે શું કહે છે કે દ્વિઘાત બહુપદી શોધો. પહેલાં દ્વિઘાત બહુપદી આપતા હતા, આગળ દાખલા ગણ્યા એમાં, અને એના ઉપરથી સરવાળો અને ગુણાકાર શોધતા હતા. અહીંયા સરવાળો અને ગુણાકાર આપેલો છે અને આપણે શું લાવવાની છે, દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદી લાવવા માટે a, b અને c ની કિંમત જોવે. ચલો તો ABCની કિંમત લાવવા માટે કોને આધાર તરીકે લઈશું, સરવાળા અને ગુણાકારને. ચલો સરવાળો આપેલો, સરવાળા માટે સૂત્ર મૂકી દઈએ. ચલો સરવાળાનું સૂત્ર શું છે, તો સરવાળાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચલો આના સરવાળાનું છે, અને અહીંયા સરવાળો તમને કેટલો આપેલો છે, -3 આપેલો છે. કેટલો આપેલો છે, -3. નીચે કોઈ ના હોય કેટલા મૂકી દેવાના, 1 મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના, 1 મૂકી દેવાના. ચલો હવે અહીંયા આ જે a છે અને આ જે -3 છે એની તમે જગ્યા ચેન્જ કરી નાખો. કોની, a અને -3ની જગ્યા ચેન્જ કરી નાખો. તો -b એમના એમ, અહીંયા કેટલા, -3, અને હવે a ચો લઈ જાઓ -3ની જગ્યાએ, તો a/1. અને હવે આ બંને બરાબર તમે કે ધારી લો. શું ધારી લો, કે ધારી લો. અને કૌંસમાં લખવું હોય તો તમે લખી શકો છો કે ધારતા, કે અહીંયા અચળાંક તરીકે લેવો પડશે તમારે. આગળ હવે આના બરાબર કે થાય અને આના બરાબર કે થાય, તો બંને પદને છૂટું પાડું છું. અહીંયા -b/-3 બરાબર કે, અને અહીંયા a/1 બરાબર કે. બંને બરાબર કે ધાર્યો છે. ચલો -b ને કરતા બનાવો, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો -b ને કરતા બનાવો તો -b બરાબર 3 × k, તો -3k. કેટલા, -3k. ચલો બે બાજુ માઇનસ નિશાની શું થશે, ઉડી જશે. તો અહીંયા બીની કિંમત કેટલી મળી, તો બીની કિંમત મળી તમને 3k. ચલો તો આ બીની કિંમત મળી તમને કેટલી, 3k. ચલો અહીંયા એને કરતા બનાવો તો આ બે વચ્ચે કયો સંબંધ છે, ગુણાકારનો સંબંધ છે. તો એને કરતા બનાવો તો a બરાબર 1 × k એટલે કેટલા, k. ચલો અહીંયા મને a ની કિંમત પણ મળી ગઈ. ચલો તો અહીંયા સરવાળા ઉપરથી મને a અને b ની કિંમત મળી છે. હવે મૂકોનું સૂત્ર મૂકો ગુણાકારનું, અને ગુણાકારના સૂત્ર ઉપરથી મને કોની કિંમત મળશે, a, b, અને કોની કિંમત મળશે, c ની કિંમત મળશે. ચલો તો અહીંયા
બાજુની અંદર જ કામ કરી નાખું છું, ધ્યાન આપજો એમ. ચલો અહીંયા લખી નાખું ગુણાકાર. શું ગુણાકાર? તો ગુણાકારનું સૂત્ર શું છે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. ઓકે, આ કોનું સૂત્ર છે? ગુણાકારનું સૂત્ર છે. ચલો અહીંયા અને આ જે સી ભાગ્યા એ છે અને આનો ગુણાકાર તમને કેટલો આપેલો છે? 2 આપેલો છે. તો અહીંયા લખી નાખું 2. ઓકે, અહીંયા ગુણાકારનો સંબંધ છે, સીધો ગુણાકાર કરી નાખો એમ. ચલો તો સી ને કરતા બનાવો તો સી બરાબર a ગુણ્યા 2 એટલે 2a. ઓકે ઓકે, બીજો આની અંદર તમારે જગ્યા ચેન્જ કરવાનો કોઈ પ્રશ્ન નથી થતો એમ. ના હોય તો અહીંયા ચોકડી ગુણાકાર તો c ગુણ્યા 1 એટલે c અને અહીંયા a ગુણ્યા 2 એટલે 2a. હવે આપણે જોડે a ની કિંમત છે કેટલી? k. તો અહીંયા મૂકતા એમ કે a ની કિંમત મૂકતા. કોની કિંમત મૂકતા? a ની કિંમત મૂકતા. ચલો તો a ની કિંમત આપણે મૂકી દઈએ તો c બરાબર ચલો 2 એમના એમ અને a ની કિંમત કેટલી છે? k. તો a ની કિંમત મૂકી દો અહીંયા k. ચલો તો c ની કિંમત તમને કેટલી મળી ગઈ? 2k. શું 2k? શું કહું કે કોઈ નથી કે એવું ભણવાનું છે. આગળ હડો. હવે આપણને કીધું હતું કે દ્વિઘાત બહુપદી શોધો એમ. શું કીધું છે? દ્વિઘાત બહુપદી શોધો. હવે દ્વિઘાત બહુપદી લાવવા માટે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ લાવવું પડે. તો અહીંયા લખી નાખું દ્વિઘાત બહુપદીનું. શું? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ. કઈ સ્વરૂપ? પ્રમાણિક સ્વરૂપ. તમારે જ્યારે દ્વિઘાત બહુપદી લાવવી હોય તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ તમારે લખવાનું રહેશે અને પ્રમાણિક સ્વરૂપની અંદર a, b અને c ની કિંમત મૂકી દો એમ. ચલો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ કયું છે? તો અહીંયા px બરાબર શું? px બરાબર ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. ચલો આ છે આપણું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ. તો માટે હવે આની અંદર કિંમત મૂકી દો. ચલો a, b અને c ની કિંમત આપણે જોડે છે. ચલો a ની કિંમત કેટલી છે? k. તો a ની જગ્યાએ મૂકી દો અહીંયા કેટલા? k. તો kx². શું? kx² પ્લસ b ની કિંમત કેટલી છે? 3k. તો b ની કિંમત અહીંયા મૂકી દો 3k અને અહીંયા x એમના એમ પ્લસ c અને c ની કિંમત કેટલી છે? 2k. શું? 2k બરાબર 0. આગળ હવે તમે જુઓ અહીંયા પણ k છે, અહીંયા પણ k છે અને અહીંયા પણ k છે. તો બધી જગ્યાએથી k કોમન કાઢી લો અને k તમે અચળાંક તરીકે લીધેલો છે એને તમારે સામાન્ય કાઢવાનો રહેશે. તો k ને તમે કોમન કાઢી લો તો અહીંથી k જતો રહ્યો. કેટલા વધ્યા? x² પ્લસ અહીંયા કેટલા વધ્યા? k જતો રહ્યો 3 ગુણ્યા x એટલે અહીંયા 3x પ્લસ અહીંયા કેટલા વધશે? 2 વધશે અને બરાબર 0. તો અહીંયા તમારી જે દ્વિઘાત બહુપદી છે આ તમારો જવાબ આવી ગયો. તો આને તમારે એકવાર લખવો તમે લખી શકો છો એમ. તો તમારી જે દ્વિઘાત બહુપદી છે કઈ થશે? x² પ્લસ 3x પ્લસ 2 બરાબર 0 અને આ થઈ જશે તમારો દાખલાનો ફાઇનલ જવાબ. આ પણ તમારો જવાબ વેલિડ છે. બીજું ખાસ કે અહીંયા તમે જે k ની કિંમત લીધી છે એ અચળાંક તરીકે, તો અહીંયા k બરાબર નોટ ઇક્વલ ટુ 0. k બરાબર નોટ ઇક્વલ ટુ 0 એટલે કે k ની કિંમત કેટલી ના હોઈ શકે? 0 ના હોઈ શકે. અને અહીંયા તમને દ્વિઘાત બહુપદી માગેલી તો તમારી દ્વિઘાત બહુપદી છે x² પ્લસ 3x પ્લસ 2 અથવા અહીંયા તમને ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર આપેલી છે. આ થઈ જાય આપણી દ્વિઘાત બહુપદી એમ. ચલો હજી પણ આપણે એવા દાખલા સોલ્વ કરીશું જે પરીક્ષાની અંદર તમને બેઠે બેઠા માર્ચ 2024ના પેપરની અંદર મળી રહેશે. બીજું મારી વાતનો થોડો ઉદ્ધાર વિશ્વાસ કરજો એમ. તમે પેપર આપીને આવશો તો 100% તમને વન શોટ રિવિઝનનો આ વિડીયો બહુ જ હેલ્પફુલ થવાનો છે. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો એવો જ એક મોસ્ટ આઈએમપી દાખલો જે આ વખતે પરીક્ષાની અંદર તમને બેઠે બેઠો પૂછાઈ શકે છે. ચલો ધ્યાન આપજો. જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ફરી અહીંયા તમને શું મેળવવાની છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. બીજું મારી મેથડ તમને શેર થતી હોય અને ચેનલ પર તમે નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને પ્લીઝ રિક્વેસ્ટ ફોર યુ તમારા જે મિત્રો છે એમના સુધી આપણા વિડીયોને અવશ્ય શેર કરજો. શેર કરવાનો, કોમેન્ટ મારવાનો કોઈ ટેક્સ લાગતો નથી એમ. ઓકે ને? ચલો આગળ નેક્સ્ટ. જેના શૂન્યનો સરવાળો, તો સરવાળો આપેલો છે પહેલો કેટલો? 1/4 અને બીજા નંબરમાં આપેલો છે ગુણાકાર. તો ગુણાકાર કેટલો છે? -1. સરવાળો અને ગુણાકાર આપેલો છે એના પછી તમારે દ્વિઘાત બહુપદી, બાહુબલી નહીં લે, બહુપદી કહું છું એમ. ચલો અહીંયા સરવાળો આપેલો છે તો સરવાળો લખી નાખું 1/4. તો અહીંયા લખી નાખું 1 નંબરની અંદર શૂન્યોનો સરવાળો. શું? શૂન્યોનો સરવાળો અને સરવાળો તમને આપવામાં આવેલો છે 1/4.
ચલો હવે સરવાળા માટે સરવાળાનું સૂત્ર, ગુણાકાર માટે ગુણાકારનું સૂત્ર. બીજું દ્વિઘાત બહુપદી તમારે લાવવી હોય તો તમારી જોડે A, B અને C ની કિંમત જોઈએ, અને ABC ની કિંમત માટે તમારો આધાર બનશે સરવાળો અને ગુણાકાર. ચલો સરવાળા માટે સૂત્ર છે આપણું કયું? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં A. એટલે આલ્ફા કાચી પ્લસ બીટા કાચી બરાબર માઇનસ બીના છેદમાં A. આ કોનું સૂત્ર છે? શૂન્યના સરવાળાનું સૂત્ર છે. અને જે શૂન્યનો સરવાળો છે એ તમને આપેલો છે કેટલો? 1/4. ઓકે ઓકે. ચલો હવે તમે આની જગ્યા બદલો. એમ તમારી જગ્યા નહીં બદલવાની, એમ તમે જો બેઠા નહીં બેઠો, દાખલાની અંદર જગ્યા બદલવાનું કહું છું. એમ ચલો આ A અને 1ની શું કરો? જગ્યા ચેન્જ કરી નાખો. એમ તો આ -b એમના એમ. ચલો 1ને લાવો એના સ્થાને, અને એને લઈ જાઓ 1ના સ્થાને, અને ભાગ્યા 4, અને આ બંને બરાબર તમે કે ધારી લો. શું કે ધારતા? ઓકે ને? ઓકે. આખી દુનિયાને બદલવા માસ્ટર સત ખાલી જગ્યા ના બદલી. ઓહો, બરાબર છે, મજા આવે છે. ચલો હવે એક કામ કરી લઉં. આના બરાબર કે થાય અને આના બરાબર કે થાય. ઓકે ને? ઓકે. ચલો તો આના બરાબર કે આના બરાબર કે, આ બંનેને છૂટું પાડું છું. તો -b/1 બરાબર કે, અને A/4 બરાબર કે. ઓકે. ચલો હવે આ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો. તો -b ને કરતા બનાવો તો -b બરાબર 1 × k, એટલે કે શું કે? કોઈ નથી કહેવું. બીજું ગણિત એવું કહે છે કે પહેલું પદ કદી માઇનસમાં ના હોય, તો આ માઇનસ નિશાની હટાવી હોય તો ઈચો આવે સામે આવતી રહે. તો b ને કરતા બનાવો તો b બરાબર આ માઇનસ નિશાની કોની જોડે આવતી રહેશે? k જોડે આવતી રહેશે. ઓકે. ચલો તો b ની કિંમત તમને મળી છે કેટલી? -k. ચલો હજી આમાં ચલો અહીંયા 4 અને k વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો. એમ તો a ને કરતા બનાવો તો a બરાબર 4 × k, એટલે 4k. ચલો તો અહીંયા a ની પણ કિંમત તમને મળી ગઈ. ચલો તો સરવાળા ઉપરથી તમને કોની કિંમત મળી? b અને a ની. તો હજી ગુણાકાર ઉપરથી તમને કોની કિંમત મળશે? c ની. અને તમારી જોડે a, b, c ની કિંમત આવશે એટલે તમને માગેલી દ્વિઘાત બહુપદી તમને મળી જશે. એમ ચલો અહીંયા ગુણાકાર કેટલો આપેલો હતો? તો અહીંયા ગુણાકાર આપેલો છે -1. ચલો સરવાળા માટે સરવાળાનું સૂત્ર મૂક્યું, તો ગુણાકાર માટે કેવું સૂત્ર મૂકીશું? ગુણાકારનું. એમ તો અહીંયા તમને આપેલો છે બીજા નંબરની અંદર શૂન્યનો ગુણાકાર. કોનો? શૂન્યનો ગુણાકાર. અને આ જે ગુણાકાર આપેલો છે એ કેટલો આપેલો છે? -1. ચલો તો હવે ગુણાકાર માટે સૂત્ર મૂકી દો. એમ સૂત્ર શું છે? આલ્ફા કાચી ગુણ્યા બીટા કાચી બરાબર c/a. એટલે આલ્ફા × બીટા બરાબર c/a. અને અહીંયા તમને આ જે c/a એનો ગુણાકાર કેટલો આપવામાં આવ્યો છે? -1. ચલો આના નીચે કોઈ ના હોય તો 1 મૂકી દો. એમ ઓકે. ચલો હવે અહીંયા ચોકડી ગુણાકાર કરો. c × 1 એટલે c. શું? c × 1 એટલે c, અને અહીંયા a × 1 એટલે -a. ઓકે. ચલો તો -a. ચલો c ની કિંમત કેટલી આવી? a. ચલો બીજું આપણે જોડે a ની કિંમત છે કેટલી છે? 4k. તો અહીંયા a ની કિંમત મૂકી દેવાની. તો અહીંયા a બરાબર 4k મૂકતા. a બરાબર શું મૂકતા? 4k મૂકતા. ચલો તો a ની કિંમત મૂકી દો. તો માટે c બરાબર અહીંયા a ની કિંમત છે, અને a ની કિંમત છે 4k. તો નિયમના માઇનસ, અને અહીંયા કેટલા મૂકી દો? 4k. તો અહીંયા તમને c ની કિંમત મળી ગઈ. હવે તમારી જોડે abc ની કિંમત છે. તો અહીંયા a બરાબર છે 4k, b બરાબર છે -k, અને c બરાબર છે -4k. હવે અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ લખી દો. શું લખી દો? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ. તો અહીંયા લખી નાખો પ્રમાણિક સ્વરૂપ. શું લખી દો? પ્રમાણિક સ્વરૂપ. કયું હતું? ax² + bx + c બરાબર 0. ચલો હવે આ પ્રમાણિક સ્વરૂપની અંદર abc ની કિંમત મૂકી દો. કોની? abc ની. ચલો a ની કિંમત ખબર છે આપણે કેટલી છે? 4k. કેટલી છે? 4k. તો a ની જગ્યાએ મૂકી દો અહીંયા 4k. અહીંયા મૂકી દો 4k. આ x² એમના એમ, a ની કિંમત 4k, x² એમના એમ, પ્લસ b ની કિંમત. કોની કિંમત? b ની કિંમત. અને b ની કિંમત કેટલી છે? -k. કેટલી છે? -k. માઇનસ છે તો કૌંસમાં લખો -k, અને આ x એમના એમ, પ્લસ c ની કિંમત. c ની કિંમત કેટલી છે? -4k. કેટલી છે? -4k બરાબર 0. ચલો હવે શાંતિ શાંતિ સાદુરૂપ આપતા જો. ચલો 4k x² આ એમના એમ, અહીંયા પ્લસ માઇનસ k × x એટલે kx, અને અહીંયા પ્લસ માઇનસ, અને અહીંયા કેટલા વચ્ચે? 4k બરાબર 0. ચલો હવે
અહીંયા તમે જુઓ બધી જગ્યાએથી કે કોમન નીકળે છે, અહીંયાથી પણ કે કોમન નીકળે છે, અહીંયાથી પણ કે કોમન નીકળે, અહીંયા પણ કે કોમન, તો કેને બાર સામાન્ય કાઢી દો તો અહીંયા કે બાર કોમન આવી ગયો. ચલો અહીંયા કેટલું વધ્યું 4x નો વર્ગ, કેટલું વધ્યું 4x નો વર્ગ, નિયમના માઇનસ, અહીંયા કેટલા વધ્યા x અને અહીંયા કેટલા વધ્યા 4 અને બરાબર 0. અને તમને અહીંયા જે દ્વિઘાત બહુપદી માગી હતી તો અહીંયા તમને માગેલી દ્વિઘાત બહુપદી x નો વર્ગ માઇનસ 4 બરાબર 0. આ પણ તમારો જવાબ થશે અને આ પણ તમારો જવાબ થશે. ઓકે, આટલું લખશો તોય ચાલશે અને આ લખશો તો બી ચાલશે. બીજું ખાસ વસ્તુ કે k નોટ ઇક્વલ ટુ 0 એટલે k ની કિંમત 0 હોઈ શકે નહીં. અને તમને માગ્યું હતું કે દ્વિઘાત બહુપદી, તો તમારી દ્વિઘાત બહુપદી કઈ થશે 4x નો વર્ગ માઇનસ x માઇનસ 4 બરાબર 0. એમ સમજાય છે ને? સમજાતું હોય તો વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો, ફટાફટ કોમેન્ટ કરી દેજો તો કામ કરવાની બહુ મજા આવે, થોડો ઉત્સાહ મળે એમ. ચલો આગળના હજી પણ એવો પ્રશ્ન સોલ્વ કરીએ જે તમને પરીક્ષાની અંદર બેઠે બેઠો પરીક્ષામાં મળી રહે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ એવો જ એક મજેદાર પ્રશ્ન જે પરીક્ષાની અંદર બેઠે બેઠો તમને જોવા મળે એવો છે. ચલો વાંચું છું. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. એમ અહીંયા તમને ફરી શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે. અનુક્રમે એટલે પહેલો હશે સરવાળો અને બીજો હશે ગુણાકાર. તો સરવાળા માટે સરવાળાનું સૂત્ર મૂકશે અને ગુણાકાર માટે ગુણાકારનું સૂત્ર મૂકશે. તો સરવાળો છે -1/4 અને ગુણાકાર છે 1/4. અને દ્વિઘાત બહુપદી લાવવા માટે તમને ખબર છે કે એના પ્રમાણિક સ્વરૂપની અંદર એબીસીની કિંમત મૂકવી પડે, પણ એના પહેલાં તમારે એબીસીની કિંમત લાવવી પડશે. ચલો સરવાળો આપેલો છે તો અહીંયા લખી નાખું 1 નંબરની અંદર શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો અને સરવાળો આપેલો છે કેટલો -1/4. કેટલો છે -1/4. ચલો સરવાળા માટે સરવાળાનું સૂત્ર મૂકી દઈશું અને સરવાળાનું સૂત્ર તમને આવડે છે કયું? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ઓકે ચલો, અને આ જે સરવાળો છે એ તમને આપેલો છે કેટલો -1/4. હવે અહીંયા a અને 1ની શું કરો જગ્યા ચેન્જ કરી નાખો એમ. ચલો તો આ bm ના m -bm ના m, આ -1 ને લાવો નીચે અને a ને લઈ જાઓ અહીંયા ઉપર અને નીચે 4m ના m અને આ બંને બરાબર તમે k ધારી લો. તો k ધારતા ઓકે સમજાય છે ને? ચલો આના બરાબર k થાય ને આના બરાબર k થાય તો અહીંયા લખી નાખું છું, ધ્યાન આપજો -b/1 બરાબર k અને અહીંયા a/4 બરાબર k. ઓકે ઓકે ચલો આગળ. હવે એક કામ કરો, બી ને કરતા બનાવો તો આ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો -b બરાબર 1 ગુણ્યા k એટલે કેટલા 1k. હવે 1k લખો k લખો, આ બંને શું છે એક જ છે. તો ચલો બીજું પહેલું પદ કદી માઇનસમાં ના હોય તો આ માઇનસ નિશાની હટાવવા માટે એને ચો લઈ જવી પડે, સામે લઈ જવી પડે. તો b બરાબર -1k. 1k લખો કે k લખો, આ બંને વસ્તુ શું છે એક જ છે. ચલો હવે એવું આમ, ચલો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હા તો ચલો એને કરતા બનાવું તો a બરાબર 4 ગુણ્યા k એટલે 4k. કેટલા 4k. તો એની કિંમત મળી છે કેટલી 4k. ચલો તમને સરવાળા ઉપરથી કોની કિંમત મળી a અને b ની, તો હજી ગુણાકારના સૂત્ર ઉપરથી તમને c ની કિંમત મળી જાય. c ની કિંમત પ્રમાણિક સ્વરૂપમાં મૂકી દો એટલે તમારું કામ ક્લિયર. કેટલો ઇઝી મેથડ છે, 100% તમે પરીક્ષામાં ગણિતના પેપરની અંદર ધારો એનાથી વધારે માર્ક્સ લઈ શકો છો. ગણિત લે હાવ રમકડા જેવું છે એમ, ચૂટકી વટાવતા તમને આવડે એવું છે એમ, પણ તમને તમારી જાત ઉપર એક ભરોસો હોવો જોઈએ બસ ખાલી એમ કે મારે ગણિતની અંદર આ વખતે ટોપ આવવું છે એમ. ચલો આગળ. ચલો હવે ગુણાકાર તમને આપેલો છે કેટલો 1/4. તો ગુણાકાર માટે સૂત્ર મૂકવું પડશે આપણને. ચલો તો અહીંયા લખી દઉં શૂન્યનો ગુણાકાર. શું લખી દઉં? શૂન્યનો ગુણાકાર. અને શૂન્યનો ગુણાકાર તમને આપેલો છે 1/4. ઓકે ચલો ગુણાકાર માટે ગુણાકારનું સૂત્ર મૂકી દો એમ. ચલો ગુણાકારનું સૂત્ર શું છે? α.β બરાબર c/a. અને આ જે c/a છે તો આનો ગુણાકાર તમને કેટલો આપેલો છે 1/4. ચલો હવે સીધા ચોકડી ગુણાકાર કરી નાખો. ચલો c ગુણ્યા 4 એટલે 4c. કેટલા 4c. અને અહીંયા a ગુણ્યા 1 એટલે કેટલા a. ચલો હવે આપણે c ની કિંમત જોવે છે બરાબર, એટલે ભાગાકારનો સંબંધ 4 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં, તો આ c ને કરતા બનાવો તો c બરાબર am ના m અને આ 4 ચો આવતા રહેશે ભાગાકારમાં આવતા રહેશે. ઓકે ને? ઓકે ચલો આગળ. હવે એક કામ કરી લો, આપણે જોડે a ની કિંમત છે કેટલી છે 4k. તો અહીંયા લખી દઉં કે a બરાબર 4k મૂકતા.
શું એ બરાબર 4k મૂકતા તો હવે એક કામ કરી નાખું અહીંયા આ સીએમના એમ એની કિંમત કેટલી છે 4k તો 4k ભાગ્યા અહીંયા કેટલા હતા 4 ઓકે કશું નવું નથી કર્યું આજે એ ભાગ્યા 4 હતા એમાં એની કિંમત કેટલી હતી 4k તો એની જગ્યાએ 4k મૂક્યા અને 4 એમના એમ ચલો આ 4 ઉડી ગયા તો માટે c ની કિંમત મને મળી છે કેટલી k તો મને c ની કિંમત મળી છે કેટલી k ચલો હવે મારી જોડે abc ની કિંમત છે હા છે તો હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપની અંદર કિંમત મૂકી દઉં તો અહીંયા લખી નાખું છું દ્વિઘાત બહુપદીનું શું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ કયું પ્રમાણિક સ્વરૂપ ચલો હવે આજે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ છે અને લખી નાખો અહીંયા તો px બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 ચલો હવે આજે આ પ્રમાણિક સ્વરૂપ છે એમાં abc ની કિંમત તમે મૂકી દો એટલે તમારું કામ ક્લિયર ચલો a ની કિંમત કેટલી છે a ની કિંમત તમને આપેલી હતી અહીંયા જો 4k તો એની જગ્યાએ કેટલા મૂકી દો 4k ચલો અહીંયા 4k x નો વર્ગ એમના એમ પ્લસ b ચલો b ની કિંમત અહીંયા કેટલી હતી અહીંયા તમારી જોડે હતી જો b ની કિંમત -1k તો હવે 1k લખો બંને એક જ છે કારણ કે કોઈ પણ અચળાંકની આગળ ઓલરેડી એક તો હોય તો અહીંયા -k તો b ની કિંમત કેટલી છે અહીંયા -k તો -k અને x બારે માઇનસ એટલા માટે શેમાં લખો કૌંસમાં પ્લસ c ની કિંમત અને c ની કિંમત કેટલી છે k અને બરાબર 0 હવે અહીંયા પેલા સાદુરૂપ આપી દો ચલો આગળ 4k x નો વર્ગ ચલો પ્લસ માઇનસ k ગુણ્યા x એટલે kx અને અહીંયા પ્લસ k બરાબર 0 ચલો આગળ હવે આમાંથી કોઈ કોમન નીકળે એવું ખરું તમે જો અહીંયા પણ k છે અહીંયા પણ k છે અહીંયા પણ k છે અને k અચળાંક તરીકે લીધેલો એટલા માટે k કોમન નીકળી જશે તો માટે k કોમન કાઢી નાખો અહીંયા તો k બારે જતો રહ્યો તો અહીંયા કેટલા વધ્યા 4x નો વર્ગ કેટલા વધ્યા 4x નો વર્ગ માઇનસ અહીંયા k જતો રહ્યો કેટલા વધ્યા x અને અહીંયા પ્લસ અહીંયા k જતો રહ્યો તો કોઈના વધે કેટલા વધે 1 વધે અને અહીંયા બરાબર 0 ચલો તમને આપેલી જે દ્વિઘાત બહુપદી હતી કે દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદી 4x નો વર્ગ માઇનસ x પ્લસ 1 આ તમારી થઈ ગઈ દ્વિઘાત બહુપદી અને બીજું ખાસ કે k બરાબર નોટ ઇક્વલ ટુ 0 એટલે કે k ની કિંમત કેટલી ના હોઈ શકે બેટા 0 ના હોઈ શકે ચલો અહીંયા આપણા દ્વિઘાત જે બહુપદી હતી તો બહુપદીની અંદર જે પણ કન્સેપ્ટ હતા એ તમારી સામે કમ્પ્લીટ મેં કર્યા છે બીજું મારી મેથડ તમને શેર થતી હોય મારા વિડીયો તમને હેલ્પફુલ થતા હોય તો 100% તમે વિડીયોને લાઇક કરી શકો છો તમારા જે મિત્રો છે હજી પરીક્ષાને 10 દિવસ જેટલું બાકી છે યાદ રાખજો એમ 10 દિવસની અંદર ઘણું બધું થઈ શકે છે ક્રિકેટની અંદર છેલ્લા બોલની અંદર છેલ્લા બોલે છેલ્લી ઓવરની અંદર આખી મેચ પલટાઈ જાય તો તમે 10 દિવસની અંદર ધાર્યા કરતાં વધારે માર્ક્સ એચિવમેન્ટ કરી શકો છો હાથ ઉપર હાથ રાખી બેસવાથી રિઝલ્ટ નહીં આવે બેટા એના માટે થોડી મહેનત કરવી પડશે એમ ચલો મળીશું આગળના પ્રશ્નપત્રની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત બીજું મેથડ સેટ થતી હોય હજી તમારે 1 શોર્ટ રિવિઝનના વિડીયો હેલ્પફુલ થતા હોય તો કોમેન્ટની અંદર કહેજો તમારે ગણિતની અંદર કોઈ પણ ડાઉટ હોય તો ટાઈમ મળશે તમારે તમામ ડાઉટ સોલ્વ કરીશું ચલો હસતા રહો મુસ્કુરાતા રહો તથાસ્તુ